તો રામ રામ મિત્રો, હું સુખામણી મેર્યો અને 2 દિવસ પહેલા ભાઈની કમેન્ટ આવી હતી કે તમે ફોટા ઉપર શાયરી કેવી રીતના મેકો છો અને આપણે હેશટેગ કેવી રીતના લગાડવાના આવે, પોસ્ટ કેવી રીતના કરવાના આવે. તો આ વિડીયો પૂરો જોજો અને આગળ શેર કરવાનું ભૂલતા નહીં. ફોલો ન કર્યો તો ફોલો જરૂર કરી લેજો. પૂરેપૂરો વિડીયો જોવો જેથી તમને કેવી રીતે પોસ્ટ કરવાનું આવે, કેવી રીતના બધા ફોટા મેકવાના આવે, શાયરી કેવી રીતે લખવાની આવે, એ બધું તમને વિડીયોમાં આગળ બતાવું. સાવ તમને સ્ક્રીન ઉપર રેકોર્ડિંગ ઉપર લઈ જાઓ. તો ચાલો મિત્રો, તમને કહી દઉં કે કેવી રીતના શાયરીની આપણે ફોટા ઉપર લગાવવાની હોય ને એડજસ્ટ કેવી રીતના કરવાની હોય. તો સૌથી પહેલા તમારે ચેટ જીપીટી ઓપન કરવાનું. જો આપણે અહીંયા શાયરી લખી, ત્યાં બીજા નંબરની શાયરી કોપી કરી લીધી, પછી બહાર નીકળી જવાનું છે, પછી ફેસબુક ઓપન કરવાની, પછી પોસ્ટ, પછી આપણે અહીં ફોટો લઈ લેવાનો. ફોટો આપણે સિલેક્ટ કર્યો, ઓપન કરી લીધી, પછી અહીંયા દબાવવાનું એટલે એડિટમાં ફોટો આવી જાય. પછી અહીંયા આપણે લખવાનું આવે, ત્યાં કોપી પેસ્ટ કરી દેવાય. અહીંથી તમે કલર બધું જે કઈ તમે રાખવો હોય રાખી શકો છો. આછો કલર રાખવી, પોપટી કલર, અને ડન કરી દેવાનું. બીજું કઈ વચ્ચે નીચે લખવું હોય, જય ચામુંડા, જય ચામુંડા માં, તો આપણે કરી નાખ્યું જય ચામુંડા માં. દેવી, થઈ ગયું ડન. પછી આ શાયરી આને તમે ત્યાં એડજસ્ટ કરી શકો છો એવી રીતે. તો એડજસ્ટ થઈ ગયો. પછી તમારે બીજું કઈ હજી લખવું હોય તો ડન કરી દેવાનું છે. પછી અહીંયા ઉપર ખૂણામાં પાછું દબાવવાનું એટલે તમારે ત્યાં લખાઈ જશે. હજી લખી નાખીએ આપણે ગુડ મોર્નિંગ એવરીવન, અને આ બાજુ નીચે લઈ લેવી, તો ત્યાં ડન કરી દેવાનું. આપણો ફોટો કમ્પ્લીટ થઈ ગયો તૈયાર. પછી આપણે અહીંયા લખવાનું ગુડ મોર્નિંગ એવરીવન ફેમિલી. પછી નીચે ફોટા ઉપર તમારે જે લખવું એ લખી નાખવાનું, અથવા એ શાયરી આપણે અહીંયા પેસ્ટ કરી હોય ને તો શાયરી પણ પેસ્ટ કરી નીચે કરવાનું એવી રીતે. જય ચામુંડા માતાજી. બીજું જે લખવું હોય તો તમે લખી શકો, જે લખવું હોય તમે લખી શકો છો. પછી અહીંયા નીચે આપણે @ કરો એટલે તમારે બધા હેશટેગ આવી જાય. હેશટેગ તમારે કેવી રીતના લગાવવાનો એ પણ તમે લગાવી શકો છો અહીંયા. તો જે પ્રમાણે તમારો ફોટો છે એ પ્રમાણે બધા હેશટેગ તમારે નાખી દેવાના છે. ગુડ મોર્નિંગ એવરીવન, આ બધું હેશટેગ આપણે નાખી દીધા, ડન કરી દેવાનું. અહીંથી આગળ તમારે નેક્સ્ટમાં દબાવવાનું. નેક્સ્ટમાં દબાવો, તમારે જો આ બધું સિલેક્ટ કરવાનું આવે, સ્ટોરીમાં મેકવું છે કે નથી મેકવું, હા ના આ બધું આવે મેકી દેવાનું. ગ્રુપ આવે, ગ્રુપમાં તમારે મોકલવું હોય તો ગ્રુપમાં અહીં નવો ગ્રુપમાં તમે મોકલી શકો છો. નવો ગ્રુપ સિલેક્ટ થઈ ગયા. પછી મોનેટાઇઝ સેટઅપ આવી જાય. તમારે આ જગ્યાએ એડ પ્રોડક્ટ આવતું હોય તો તમારે આ જો તમે એક પ્રોડક્ટ આવે તમે આમાં સેવ કરી શકો. આટલું એવી રીતના લખાઈ ગયું. અને આ એક છે આપણે વધારાનું ટેક્સ તમે ઉમેરી શકો છો. આપણે એ ઉમેરાઈ ગયું છે. પછી અહીંથી પોસ્ટ કરી દેવાનું એટલે ફોટો આપણો પોસ્ટ થઈ જાય. ચાલો, આ પોસ્ટ થઈ ગયો. અને આ એક તમારે પોસ્ટ કરવાનું, પછી લોકેશન આવે છે. પછી તમારે લોકેશન તરત જ નાખી દેવાનું અને અહીંયા તમારે એક કમેન્ટ કરી નાખવાની. હવે આ પેસ્ટ કરી દેવાનું છે. જય માતાજી લખી નાખવાનું છે, ગુડ મોર્નિંગ લખી નાખવાનું છે. અને પછી એક નીચે હજી હેશટેગ નાખી દેવાનું છે, લાઈક નો નાખી દેવાનું છે હેશટેગ. થઈ ગયું. ઓકે, એવી રીતે તમારે બધા ઓલા બનાવવાના. જેવી રીતના તમે પોસ્ટ કરો એ પોસ્ટ થઈ જશે.